ગુજરાત સહિત સુરતમાં દારૂબંધી છે, તેમ છતાં ચોરી છુપેથી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. ત્યારે ગોપીપુરા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટની છત પર દારૂ અને જુગારનો અડ્ડો ચલાવવામાં આવતો હતો, જેની સામે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો, જેથી અડ્ડો ચલાવનારે માર માર્યો હતો. અઠવા વિસ્તારમાં આવેલા ગોપીપુરા કાગળવાલ એપાર્ટમેન્ટમાં જુગારના અડ્ડા પર એપાર્ટમેન્ટના લોકોએ જ જનતા રેડ કરી હતી. આસિફ બાપતી નામનો ઈસમ એપાર્ટમેન્ટના ટેરેસ પર દારૂ જુગારનો અડ્ડો ચલાવતો હતો. અડ્ડાનો વિરોધ કરી રહેલા રહીશોને આસિફ બાપતી અને તેના માણસો દ્વારા માર મારવામાં આવ્યો હતો. તલવાર અને લાકડાના ફટકા વડે વાહનોમાં તોડફોડ પણ કરાઈ હતી. વચ્ચે બચાવવા પડેલી મહિલાને પણ માર મારવામાં આવ્યો હતો. સ્થાનિકોએ અઠવા લાઇન્સ પોલીસમાં જાણ કરી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે ખુલ્લેઆમ ચાલી રહેલા અડ્ડાઓને લઈને પોલીસ કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. સાથે જ અડ્ડા ચલાવનારાને આટલી હિંમત ક્યાંથી આવી તે અંગે પણ પોલીસ પર સવાલો ઉઠ્યા છે.